હેલો વર્લ્ડ, ધીસ સમી હાર્ડિયલ સેમ ટોકના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈ મારા અવાજથી આજે થોડી તમને તકલીફ થઈ શકે છે, કેમ કે ગળું ખરાબ થઈ ગયું છે થોડું, આ શરદી ને આ થોડા વાતાવરણના કારણે. પણ મેં આજે જે જોયું છે, ધ ગ્રેટેસ્ટ, ધ ફાઇનેસ્ટ ટ્રેલર ઓફ ધી ગુજરાતી ઇન્ડસ્ટ્રી, મતલબ આ વર્ષનું કહી લો કે ભાઈ મારી માટે તો ગ્રેટેસ્ટ એન્ડ ફાઇનેસ્ટ ટ્રેલર બ્રો. શું ટ્રેલર કટ છે યાર, શું ભાઈ શું જ કહું, આગળ કહીએ ને વાત કરીએ. ચલો હા, તો હું વાત કરી રહ્યો છું ગુજરાતી મૂવી ગેટ સેટ ગો. યસ, ગેટ સેટ ગો, જેની અંદર આપણને જોવા મળશે દીપક તિજોરી, રોનક કામદાર, જીનલ બેલાની, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, સોરી ઓમ ભટ્ટ, અને એમના સિવાય પણ બીજા ઘણા બધા કલાકારો છે. ભાઈ દરેક કલાકારને આની અંદર જે રીતે પ્રેઝન્ટ કર્યા છે, આની અંદર જે રીતે પ્રેઝન્ટ કર્યા છે, એન્ડ દેખો હું છે ને ઓવરઓલ ટ્રેલરની વાત કરું તો ટ્રેલરની જે સ્ટોરી ને જે પણ દેખાઈ રહ્યું છે મૂવીનું, ઓલમોસ્ટ જે પ્લોટ કહેવાય મને ખબર પડી ગઈ શું છે શું નહીં, કઈ રીતે થશે કઈ રીતે નહીં. હા, એની અંદર કંઈક નાનકડો એવો ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ આવી શકે છે, બટ તો પણ સ્ટોરીનો આપણને અંદાજો આવી ગયો છે. પણ હું તો એટલું કહીશ, હું સ્ટોરી કરતા વધારે આનું જે પ્રેઝન્ટેશન છે ને એના માટે એક્સાઇટેડ છું. ભાઈ એક્શન ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી, મને તો હતું કે ભાઈ એક્શન ભાઈ નહીં બને જ્યાં સુધી હું નહીં બનાવું ત્યાં સુધી. સોરી, થોડું વધારે થઈ ગયું, પણ મને એક્શનનો બહુ જોરદાર વાળો આમ કીડો હતો. મને એવું હતું કે ગુજરાતીમાં ક્યારે આવે આ કંઈ એક્શન, બહુ ઓછા એક્શન આવ્યા છે, એટલે મને હતું કે જોરદાર એક્શન આવવું જોઈએ. આવ્યું તો એકદમ બોલિવૂડ લેવલનું, બોલિવૂડના એક્ટર્સના બધી વસ્તુ જોડે લઈને જ આવ્યું, જે માસ મસાલો જોઈને મોટો થયો છું. બસ એ જ વસ્તુ મને આમાં જોવા મળી રહી છે. દેખો સ્ટોરી લાઈન જે દેખાઈ રહી છે એના પરથી હું એટલું કહીશ કે દીપક તિજોરીનું જે કેરેક્ટર છે એમની જોડે કાં તો પછી જેટલા પણ લોકો આની અંદર જોડાયેલા છે બધાની જોડે કંઈક ને કંઈક પાસ્ટમાં થયું હશે, જેના કારણે દીપક તિજોરી જોડે જોડાયા. અને દીપક તિજોરી એમનો કહેવાય ને કે એક મેન પર્સન જે એમને ભેગા કરે છે અને પછી આ બધી વસ્તુઓ કરાવડાઈ રહ્યું છે, ચોરી ને દરેક વસ્તુ. પણ ચોરી શેની માટે છે? જે લોકો, હવે તમે શંકરના મૂવી જોયા હોય તો ઇન્ડિયન, અને એ પછી આપણે પેલું અનિલ કપૂરનું નાયક, તો એની અંદર જે વસ્તુ હતી કે જેટલા પણ લોકો આ રીતે ખરાબ કરે છે, અને સૌથી વધારે તો ઇન્ડિયનમાં જ આ વસ્તુ હતી કે કોઈ પણ ભ્રષ્ટાચારી માણસ છે તો એને કઈ રીતે આપણે સજા આપવી ને બધી વસ્તુઓ. તો બસ એવી જ વસ્તુ છે કે ચોર કે ઘર મેં ઘુસ કે ચોરી કરनी है, બસ ऐसी कुछ बात है इसमें. તો એવું જ કંઈક બતાવશે. પણ આનું પ્રેઝન્ટેશન મને બહુ જ ગમ્યું. પ્લસ જે આપણે કહેવાય નિક ફ્યુરી, જે આપણા માર્વલનો છે, બસ એવો જ કંઈક રોલ આમાં પ્લે કરશે આપણા દીપક તિજોરી સર, જે બધાને ભેગા કરશે અને પછી આ રીતે ચિરંજીવી બનાવશે ગ્રુપ એમનું, અને પછી ચોરી કરાવશે આ બધી વસ્તુ કરાવશે. પણ એની પાછળનું કારણ એટલું જ કે ભ્રષ્ટાચાર અને આ જેટલા પણ ખરાબ લોકો છે એ લોકોને જવાબ આપવાનું. બાકી કહેવાય ને કે એન્ટી હીરો ટાઈપ છે, આ બધા એન્ટી હીરો છે કે હીરો નથી, વિલન પણ નથી, બટ એ લોકો કામ એ જ કરી રહ્યા છે જે હીરોને કરવું જોઈએ, પણ એમનો તરીકો અલગ છે. બસ એ જ વસ્તુ છે. હા, મારું કહેવાનું ને મારો જે સમજાવવાનો તરીકો છે એ પણ તમને ખરાબ લાગ્યો હશે. બસ સેમ એવી જ વસ્તુ આની અંદર હશે કે આ લોકોએ જો જે સ્ટોરીનો જે પ્રોમિસ કર, આઈ મીન ટુ સે ટ્રેલરથી જે વસ્તુ બતાવી છે એ જ વસ્તુ છેલ્લા સુધી પકડી રાખી મૂવીમાં પણ, તો ટોપ નોચ અને પ્લોટથી ખસ્યા વગર જે પ્લોટ ટુ પ્લોટ ચાલી રહ્યું છે ભાઈ ટ્રેલરમાં પણ, એ જ વસ્તુ આખી મૂવીમાં રહીને તો મજા આવી જશે. અને પ્લસ એની અંદર પણ થોડું આમ પેલું દીપક તિજોરીનું, પછી દરેક લોકોનું થોડીક આમ હિરોઇઝમ થોડી બતાવી બોલિવૂડ વાળું, તો મજા આવશે, થોડો મસાલો મળશે એવો. પણ મને લાગે છે ત્યાં સુધી એ વસ્તુ કરતા વધારે આ લોકો એમનો જે કોન્સેપ્ટ છે એના ઉપર વધારે ફોકસ કરશે. અને દેખાઈ રહ્યું છે ભાઈ જે રીતે એક્શન ને બધું દેખાઈ રહ્યું છે, એમાં મને લાસ્ટ સીન જે હતો, જે દોડીને, મે બી તો દીપક તિજોરી જ હતા, એ દોડીને જઈ રહ્યા છે ને કૂદ્યા ને બધું, ભાઈ મને લાગી જોરદાર. પછી સાયકલ ઉપર એક્શન ને દરેક વસ્તુ, ભાઈ એક્શન અને એક લેવલ ઓફ ભાઈ જે કહેવાય સિનેમાનું, ને ભાઈ મને ગમ્યું, આઈ લાઈક ઇટ, મજા આવી ગઈ ઇન શોર્ટ. તો હવે હું તો બહુ વધારે પડતો એક્સાઇટેડ થઈ ગયો છું ભાઈ 7 ઓગસ્ટ માટે. તમારું શું કહેવું છે મને કમેન્ટમાં જરૂર જણાવજો, ને તમને કેટલી એક્સાઇટમેન્ટ છે આ મૂવી માટે એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો. ભાઈ મજા આવી ગઈ, આટલું જોરદાર ટ્રેલર ભાઈ મેં નતું જોયું. તબિયત ખરાબ છે, નથી બોલાતું, તો બી મેં કીધું ના ભાઈ હું બોલીશ, કેમ નહીં ભાઈ, આટલું સારું આવ્યું છે તો હવે સપોર્ટ કરવા હું તો આવીશ જ ભાઈ. મારું સપનું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્શન જોવાનું. થેન્ક યુ. હવે આ જ વસ્તુ પર મને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, પણ ચૂકતા નહીં ભાઈ 7 ઓગસ્ટ આ મૂવી જોવા જવાનું. આપણે જોડે જઈશું અને હું રિવ્યુ પણ લઈને આવીશ. તો એની માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો. બાકી મળું નેક્સ્ટ વિડીયો માટે. કેર, બાય.